કાયદાથી બંધાયેલી અથવા હકીકત અંગેની ભૂલને કારણે પોતાને કાયદાથી બંધાયેલી માનતી વ્યક્તિએ કરેલું કૃત્ય. કલમ 15 ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય. કલમ 16 ન્યાયાલયના ફેંસલા અથવા હુકમ અનુસાર કરેલું કૃત્ય. કલમ 17 કાયદાનું મત હોય અથવા હકીકત અંગેની ભૂલને કારણે પોતે કાયદાનું મત હોવાનું માનતી હોય તેવી વ્યક્તિએ કરેલું કૃત્ય. કલમ 18 કાયદેસર કૃત્ય કરવામાં અકસ્માત. કલમ 19 જે કૃત્યથી હાનિ થવા સંભવ હોય તેવું પણ ગુનાહિત ઈરાદા વિના અને બીજી હાનિ થતી અટકાવવા કરેલું કૃત્ય. કલમ 20 7 વર્ષથી અંદરના બાળકનું કૃત્ય. કલમ 21 7 થી વધુ અને 12 વર્ષથી ઓછી વયના અપરિપક્વ સમજવાળા બાળકનું કૃત્ય. કલમ 22 અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય. કલમ 23 પોતાની ઈચ્છા વિરુદ્ધ કરાયેલા નશાના કારણે નિર્ણય ન કરી શકે તેવી વ્યક્તિએ કરેલું કૃત્ય. કલમ 24 નશામાં હોય તેવી વ્યક્તિએ કરેલો ગુનો જેમાં ખાસ ઈરાદો અથવા જાણકારી હોવી આવશ્યક છે. કલમ 25 સંમતિથી કરેલું કૃત્ય જેનાથી મૃત્યુ નિપજાવવાનો કે મહાવ્યથા કરવાનો ઈરાદો ન હોય અથવા તેમ થવાનો સંભવ હોવાની જાણ ન હોય. કલમ 26 મૃત્યુ નિપજવાનો ઈરાદો ન હોય તેવું કોઈ વ્યક્તિના ફાયદા માટે તેની સંમતિથી શુદ્ધ બુદ્ધિથી કરેલું કૃત્ય. કલમ 21 કોઈ બાળક અથવા અસ્થિર મગજની વ્યક્તિના ફાયદા માટે તેના વાલીએ અથવા વાલીની સંમતિ શુદ્ધ બુદ્ધિથી કરેલું કૃત્ય. કલમ 28 સંમતિ જે ભયના લીધે અથવા ખોટા ખ્યાલના લીધે આપી હોવાનું જાણવામાં હોય. કલમ 29 હાનિ થયા વિના પણ જે કૃત્યો ગુના બને છે તે કૃત્યો બાકાત રાખવા બાબત. કલમ 30 કોઈ વ્યક્તિના ફાયદા માટે તેની સંમતિ વિના શુદ્ધ બુદ્ધિથી કરેલું કૃત્ય. કલમ 31 શુદ્ધ બુદ્ધિથી જણાવેલી બાબત. કલમ 32 ધમકીથી જે કરવાની કોઈ વ્યક્તિને ફરજ પડી હોય તે કૃત્ય. કલમ 33 જેથી નજીવી હાનિ થાય તેવું કૃત્ય. ખાનગી બચાવનો હક. કલમ 34 ખાનગી બચાવમાં કરેલા કૃત્યો. કલમ 35 શરીર અને મિલકતના ખાનગી બચાવનો હક. કલમ 36 અસ્થિર મગજની વગેરે વ્યક્તિઓના કૃત્યો સામે ખાનગી બચાવનો હક. કલમ 37 કયા કૃત્યો સામે ખાનગી બચાવનો હક નથી. કલમ 38 શરીરના ખાનગી બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી ક્યારે પહોંચે છે. કલમ 39 એવો હક મૃત્યુ સિવાયની કોઈ હાનિ કરવા સુધી ક્યારે પહોંચે છે. કલમ 40 શરીરના ખાનગી બચાવના હકની શરૂઆત અને તે ચાલુ રહેવા બાબત. કલમ 41 મિલકતના ખાનગી બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી ક્યારે પહોંચે છે. કલમ 42 એવો હક મૃત્યુ સિવાયની કોઈ હાનિ કરવા સુધી ક્યારે પહોંચે છે. કલમ 43 મિલકતના ખાનગી બચાવના હકની શરૂઆત અને તે ચાલુ રહેવા બાબત. કલમ 44 નિર્દોષ વ્યક્તિને હાનિ થવાનું જોખમ હોય ત્યારે જીવલેણ હુમલા સામે ખાનગી બચાવનો હક.